જમૈકાના વડાપ્રધાને દિલ્હી ખાતે યુપીઆઈનો ઉપયોગ કરીને ખરીદ્યા ફૂલોના ગુલદસ્તા। જમૈકાના વડાપ્રધાન એન્ડ્રયુ હોલનેસે તેમના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી ખાતે એક સ્થાનિક ફૂલ વેચનાર પાસેથી ફૂલોના ગુલદસ્તા ખરીદવા માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ કર્યો। આ ઘટના ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સરળતા અને અસરકારકતાને દર્શાવે છે। વડાપ્રધાન હોલનેસે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતની આ ટેકનોલોજીકલ પ્રગતિ જમૈકામાં પણ અમલમાં લાવવા માટે અમે ઉત્સુક છીએ। યુપીઆઈ એ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જેનાથી લોકો સરળતાથી અને ઝડપથી ડિજિટલ લેવડ-દેવડ કરી શકે છે। દિલ્હી ખાતે ફૂલોના ગુલદસ્તા ખરીદવા માટે વડાપ્રધાન હોલનેસે યુપીઆઈનો ઉપયોગ કર્યો, જેનાથી તેઓ ભારતની આ અદ્યતન ટેકનોલોજીનો અનુભવ કરી શક્યા। યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું ખૂબ જ સરળ અને ઝડપી છે, જેનાથી લોકોમાં તેનો ઉપયોગ વધતો જાય છે। વડાપ્રધાન હોલનેસનો આ ભારત પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને દ્વિપક્ષીય સહકારને વધારવા માટે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરશે। જમૈકાના વડાપ્રધાન એન્ડ્રયુ હોલનેસે દિલ્હી ખાતે યુપીઆઈનો ઉપયોગ કરીને ફૂલોના ગુલદસ્તા ખરીદવા માટે ડિજિટલ ઇન્ડિયાની પ્રગતિનો અનુભવ કર્યો। આ ઘટના ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સફળતા અને તેની વૈશ્વિક લોકપ્રિયતાને દર્શાવે છે। યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું સરળ અને ઝડપી છે, જેનાથી લોકોમાં તેનો ઉપયોગ વધતો જાય છે।